તો હર હર મહાદેવ. આપણું થઈ ગયું છે સવારે ઉઠીને થોડું ઘણું બેહી પેલા આંખું ખુલતી નથી આપણી. સુરત દાદા નીકળી ગયા. આ વાહ આવીને બેહી ગઈ કે હવે ઊભા થઈ જ જાવ. તો એનું મંડી કામ કરવા ઓઢવાનું છે એ સંકેલ છે. હવે આપણે ત્યારે બહારનું વાતાવરણ જોઈ લઈ કેવું છે. બહારનું વાતાવરણ બધું બરાબર છે. વરસાદ પડી ગયો છે. આપણે ગાડી થઈ ગઈ ભીની. એ રજાઈને એ સંકેલ છે. આપણે જાહી નીચે. હવે આપણે માંડ્યા બ્રશ ધોવા, દાંતના કરવા માંડ્યા ચોખા. દાંત જેટલા ચોખા થાય એટલા કરશી આપણે. બાકી બ્રશ ઉપર છે આ બધું. જેટલું કરશે એટલું સારું થાય. બીજું હોય તો બ્રશ કहीं લેતા પછી આપણે આ જોવા માંડ્યા. અને તો એ હજી ચા ગરમ કરતી હતી. ચા એને પહેલાં બનાવી લીધો હોય, પછી મને ઉઠાડવા આવે. એ માંડી ચા ગરમ કરવા. તો આપણા હાથમાં આવી ગયો છે ચાનો કપ. ચા હવે નિરાંતે પીહી. ચાની મજા લઈને પીહી આપણે. ચાની ચુસ્કી મારી પીહી આપણે નિરાંતે ચા આપણે ટેસ્ટીને પીવી. ચા પી લીધા પછી આપણે દુકાને જવાનો થઈ ગયો છે ટાઈમ. અને આવડી આ બહાર ઊભી રહી ગઈ કે જવું નથી તમારે. મેં કીધું હાલો આપણે જવું જ છે. વાતાવરણ એ જોતી હતી આવી જાય. વરસાદી વાતાવરણ હતું. આપણે આંખું બાઈકું છોડીને જાહી હવે દુકાન બાજુ. કેમ કે કામ તો કરવું જ પડે, એટલે કામે જવું પડે. એ એનું કામ કરવા માંડશે, આપણે આપણું કામ કરવા માંડશે. આપણે ડેલી ખોલીને જાહી હવે દુકાન બાજુ. ગાડી બાડી લોવી જો હે. જોઈ લે પેલા ગાડીની કન્ડિશન કે કેવી જ છે. ગાડીમાં વરસાદ પડ્યો જોઈએ, હાથ મારવો પડે. તો મને આવડી આ કે રેનકોટ લેતા જાવ, વરસાદ આવશે. મેં કીધું નહીં આવે, પહોંચાઈ જા મારી રીતે. રેનકોટ નથી જોતો તું જા. બાય બાય કહી દીધું પછી આપણે એને. હવે જાહી આપણે દુકાનની બાજુ. કામ કરવા વહી જાહી પોચા પગે. એમાં તો કંઈ આપણે હાલવાનું છે નહીં. તોય બહાર નીકળી બીજી વાર ડોકા કાઢીને ટાટા કરે છે. તો હવે ફાઇનલી આપણે જાહી દુકાન તરફ. તો આપણે પહોંચી ગયા દુકાને. દુકાનનો ગેટ ખોલશે તો દુકાનનો ગેટ ખોલવા મળે. ત્યાં શેઠના દર્શન થઈ ગયા હતા. પછી મોબાઈલને આપણે મૂકી દીધો. શેઠ દર્શન કરે આપણે તે પહેલાં મોબાઈલના દર્શન કરીને આપણે ખીચામાં નાખી દઈએ. તો આજના વિડીયોમાં જોઈ લ્યો આપણે દુકાનની અંદર શું કામ કર્યું. દુકાનની અંદર આપણે આવડી આ સીટું હોય ને એને સરખી રાખીને આપણે પછી જ મશીનમાં હે ને નાખવાની હોય. મોટા મશીન છે. અવાજ આવે ને એટલે આપણે વિડીયો એના લેતા નથી, બહુ અવાજ કરતા હોય. જો સામે ડિઝાઇન પડી એવી રીતના છાપવાનું હોય આપણે. એ પછી આપણે વિડીયોમાં દેખાડશે બીજા વિડીયોમાં. અત્યારે આપણે આ કામ કરીશું, પછી આપણે બીજા વિડીયો ઉતારશે એના. તો આપણે આવી ગયા છીએ દુકાનની બહાર. 1 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે આવી ગયા બહાર. આપણા મિત્ર આવે છે પાછળ. આ દુકાનના બધા મેમ્બર આવી ગયા બહાર. લીટી છું થવા હાટું બધા ભૂખા ડા થયા છે. આપણે ગાડીમાં બેસી ગયા. ગાડીનો મારસી સેલ્ફ. હવે આપણે ભૂખ લાગી ગઈ છે એટલે આપણે મારસી હવે ગાડીનો સેલ્ફ. ફૂલ કામ કરી લીધું આવી જાય. રસ્તામાં ઉતર્યા આપણા મિત્રના
તે પછી આપણે પાછી ગાડી ચાલુ કરીને આવે જાહે લીવરે કેમ કે ભૂખ લાગી ફૂલે ફૂલ એટલે લીવર ગાડીનું લાગશે એવું જ ફૂલે ફૂલ. આપણે પહોંચી ગયા છીએ ઘરે ડેલો ખોલશે. ભૂખ લાગી વરસાદ ડેલાનો ગયરો વ્યવસ્થિત બંધ. પછી જોઈએ અંદર કામ કરે મમ્મી જોવે ટીવી જોતા બાંધો મમ્મી આવડ્યા કરે કામ સ્ટીકર કટિંગનું. આપણે કામ કરવાનું. હવે બે ગયા જમવા. બોલીએ જમવાનું કાઢી લીધું વાત. આપણે બે ગયા જમવામાં દાળ ભાત, પછી લાપસી છે, પછી ગુવારનું શાક ના રોટલી છે. આજનું ભોજન આપણે જમી લેવું. દાંત કાઢતી હતી, હું દાંત કાઢવા માંડ્યો. એના દાંત કાઢ્યામાં નહીં ખબર. તો જમી કાઢવીને આપણે કરવા માંડ્યા હતા. સ્ટીકરનું સાઈડ કટિંગ કરવાનું હતું તો એ માંડ્યા કરવા. ઓલી કટિંગ કરવાનું હું કરું એનું સાઈડ કટિંગ, અને આપણે કરવાના હોય ભેગા એના બટકા. તો એ પતાવી લે છે આપણે ફટોફટ. તો મારે દીકું કરવા માંડ્યું કામ. આપણું કામ એટલું બાકી રહી ગયું છે, એટલો કચરો નીકળી ગયો. એ માંડી એને કામ કરવા. આપણે જાહી દુકાને જવાનો થઈ ગયો ટાઈમ. તો આપણે નીકળી ગયા બહાર. દીકુને બાય કીધું પણ એને કાંઈ સાંભળ્યું નહીં જાજુ. આપણે જાહી હવે બહાર અને જાહી દુકાને જવાનો થઈ ગયો ટાઈમ. ટોપી બોપી ઠપકારીને ચશ્મા ઠપકારીને આપણે જાહી હવે બહારનો ડેલો બંધ કરી દે. પછી નીકળશે દુકાન બાજુ. તો અહીંયા કેળાવાળાની ઊભા રહે. કેળાવાળાની લારી આવી ગઈ છે. આપણે અહીંથી ને લઈ છીએ કેળા. 20 રૂપિયાના કેળા દરરોજ આપણે ખાવાનો નિર્ણય લઈ લીધો. આ બેરોલ પાસે લઈ લઈએ આપણે અત્યારે 20 રૂપિયાના કેળા. ત્યાંથી પછી જાય આપણે દુકાન બાજુ. તો 6:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે ખાવા માંડ્યા કેળા. આપને આવો ટાઈમ થાય ત્યારે કેળામાં ફૂલ ભૂખ લાગી જાય એટલે આપણે કેળા ખાઈ લઈ. 20 રૂપિયાના કેળા છે, આપણે એકલા જ ખાઈ જઈએ. તે પછી 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા દુકાનની બહાર. આપણે 8નો ટાઈમ થાય એટલે દુકાનની બહાર લીટી છૂટ થાય. આપણા શેઠનો કોઈને સાંભળતા નથી. આપણો કંટ્રોલ ખુદમાં રહેતો જ નથી એટલે લીવર જ મારી. અને આપણા દોસ્તારને અવાજ મારી દીધો આવું છે કે નથી આવું. આપણે નીકળીએ એના કર એ કે આપણે આવું જ છે. અમે બે નીકળી ગયા. બધાની ગાડીઓ પડી છે. તો આપણા દોસ્તારનો વિડીયો ઉતારી લીધો અને એને કહી દીધું હાલો બાય. પછી આપણે નીકળ્યા જીમની બાજુ. તો જીમની બાજુ આપણે માર્યું ફૂલ લીવર. ગાડીનું હતું એટલું દાબી જ દીધું હોય લીવર આજ તો આપણા દોસ્તારની વાહે આપણી ગાડી આવી ગઈ. એ લોકો જીમમાં હજી એન્ટર થયા જ છે. આપણે એન્ટ્રી કરી લીધી. તો આપણે જીમની સીડીઓ ચડવા માંડ્યા છે. દોસ્તાર બધાય પૂછતા હતા વિશાલભાઈએ 4થા માળે હું જીમ રાખ્યું. એ તો એનું જીમ છે, આપણે કરવા જવાનું.
ટાટિયા એ કે દુખવા માંડે આપણે. ચર્ચા બહુ ચાલતી હતી જીમમાં, આમ કરવું ને તેમ કરવું ને બધાને કાંઈક ને કાંઈક કરી જ નાખવું હોય છે. હલો આપણો યશાભાઈ જોરદારમાં છે. તો આપણે પહોંચી ગયા છીએ જીમમાં. આદિ હનુમાન દાદાને જોતો હતો. પિયુષભાઈ ઊભા છે એક્શન બેક્શન મારીને. આપણો વિડીયો લેજો, એનોય લઈ લીધો. ત્યાં એક બે જણા સ્ટ્રેચિંગ કરતા હતા બોડીનું. યશભાઈ માંડ્યા હતા હાથ પગ હલબલવા કે કાંઈ ફેર નથી પડતો. 2-3 દિવસમાં થોડો ફેર પડી જવાનો. પછી આપણે મરવા માંડ્યા આવડા. આના 2-3 કાઉન્ટ તો માંડ થયા આપણે કીધે. તે પછી આવી ગયા આપણે આ બેન્ચમાં રોડમાં માર્યા. આપણે 3 સેટ મારી લીધા, ફટોફટી માર્યા હા. તે પછી આવી ગયા અહીંયા ડમ્બલ્સને આપણે ઉપાડી લીધા. તો આના 3 સેટ મારશે હરવે. આ એવી લોટ છે, 10-10નું આપણે ડમ્બલ છે એટલે હરવે માર લઈ. તે પછી આવી ગયા આ મશીનમાં. આ સિંગલ હાથે મારવાનું છે, હાથ પાછળ રાખીને. આ બાઇસેપમાં જ આવે છે. બધા યાદ મારતા હતા આપણા દોસ્તારો નહીં. તો પિયુષભાઈ કહેવા માંડ્યા કે આપણો બાઇસેપ જો આવી ગયો ને, બધું 2 દીમાં ન આવે. તે પછી આપણું જીમ થઈ ગયું છે જે પૂરું. તો આખી ટીમ જો નીકળી છે બહાર. રેલગાડી છૂક નીકળી ગઈ છે ધીમે. તો યશભાઈ કે આપણે પાણી પી લઈએ. તો વાહ બીજા બધા માંડ્યા પાણી પીવા. આજે 2 જણાને બરફી મરાવી હતી. તે પછી આપણે ઉતરી જાય છે હવે ખાયો કા પગથિયા. હવે ઘરે જવાનું આપણે થાય છે મોડું. લગભગ 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હોય એમ અહીંથી નીકળતા હોય ને ત્યારે. તો પિયુષભાઈ આપણો વિડીયો ઉતારે છે. મેં કીધું આપણો લઈ લે કોક દી ખરખો વિડીયો. તો એ આપણો વિડીયો લઈએ છે. તો આદિ છે, પાર્ક છે, બધાના વિડીયો આવી ગયા ભેગા. તો આપણે આવી ગયા છીએ ઘરે પહોંચી ગયા છીએ. એ રીતે ફૂલ થાકી ગયા છે. આંખું આમથી આમ નહોતી થતી. ઘરે જઈને ડાયરેક્ટ પડી જવાનું મન થતું. ડેલો કરી દઈએ બંધ. વાળના થોડા ખરખર કરી લઈએ. તો મમ્મીએ બારીએથી જોયું તો બનાવતી હતી ઢોકરીને આજે થેપલા છે. મમ્મી ગયા ઢોકરી છે. અને આપણું દીકું આવી જાય પૂતું હતું. કામ ધંધો કરીને એ સૂઈ ગઈ હતી અને જોતી હતી ટીવી. એટલું કામ કર્યું. આપણું આ બપોરનું પડ્યું એ થોડું ઘણું પતાવી નાખશી. પછી આપણે એ થાકીને તૈયાર થઈ ગઈ છે. આપણે થાકીને તૈયાર થઈ ગયા છીએ. ઘરે પહોંચીને આપણે મીંડા પાવડર બનાવવા. આપણો પાવડર દરરોજનો પી લઈ ઘરે બનાવેલો. તો આપણો પાવડર બનીને થઈ ગયો રેડી. દૂધ નાખીને આપણે ઠપ કરવા માંડશે. હવે પહેલાં પાવડર પીને પછી આપણે જમવા બેસીને રીતે. મમ્મી થેપલા ઉતારે છે. મમ્મીના થેપલા બહુ જોરદાર હોય. તો આપણે તે પહેલાં નાવા ભાગશે. પાવડર પીને આપણે ડાયરેક્ટ જાશું પહેલાં નાવા. તો નાહી ધોઈને બેસી ગયા જમવા. થેપલા, ઢોકરી, મમરા ને પેટીસ હતી એ માંડી જમવા. પછી આપણે મનસી જમવા.
અને તમે લોકો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો આપણો વિડીયો.